જે તારીખ 20ના રાત્રિના રોજ જે બનાવ બનેલ એમાં 3 વ્યક્તિઓની હત્યા થયેલ, જેમાં તપાસ ચાલુ છે. હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. દેસાઈ સાહેબનો તપાસ ચલાવી રહેલ છે. અને હાલમાં જે બંને ભાઈઓ મરી ગયેલ તે ગુનાની અંદર જે સુધીરભાઈ વિજયભાઈની ફરિયાદના આધારે 2 આરોપીઓની અટકાયત કરેલ છે. જેમાં મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયા અને જગદીશભાઈ રામજીભાઈ ચૌહાણ બંનેની અટકાયત કરેલ છે અને હાલમાં પૂછપરછ ચાલુ છે. અને તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપીઓના નામ ખુલશે તો તેઓને પણ અટકાયત કરવામાં આવશે. સમગ્ર બનાવનું કારણ એ હતું કે રાત્રિના 12:30 થી 1:30 વાગ્યાની આસપાસ ગાડી લઈને જે મરણ જનાર અરુણ બારોટ જે ગાડી લઈને એક બાઇકને અથડાયેલ બાઇકને, જેના આધારે માથાકૂટ થઈ બોલાચાલી થયેલ અને સમગ્ર બનાવ બનેલ. એમાં જે મરણ જનાર અરુણ બારોટ હતો તેની સાથે બંને ગાડીમાં ગયેલ અને ઝઘડા દરમિયાન બંને હાજર હતા છરી વડે મદદગારી કરેલ, હુમલો કરેલ. હજી સુધી નામ સામે આવ્યા નથી, પણ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને જે પણ દેખાયને ઓળખ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.